જો મિત્રો આજે આપણે ફૂડ માર્કેટ ઈસ્ટ ગેટ આવ્યા છે. અહીંયા ખૂબ જ સસ્તી શાકભાજી મળે છે. $1, $2, $3 એવા મળી જાય છે. જ્યારે તમે મોટા માર્કેટમાં જાઓ વોલમાર્ટમાં કે ફોર્ટનમાં, ત્યાં $5, $7, $8 ભાવ હોય છે. અહીંયા ફક્ત $1, $2, $3, $3.5 બધી વસ્તુ મળી જાય છે. આ જો મોટી એની કોબીજ છે કેનેડાની, જોઈ શકો છો. હાઇબ્રિડ કોબી કહેવાય છે. આપની કોબી ખૂબ નાની હોય છે. અમે આ મુલાકાત આવ્યા તો જો આ મારા ધર્મપત્ની છે, એ એક કોબીજ બતાવી રહ્યા છે કેટલી મોટી કોબીજ છે. જોઈ શકો છો, ખૂબ સરસ છે. અહીંયા કોબીનો વધારે ઉપયોગ થાય છે. આ રીંગણ છે, આ મરચાં છે. અહીંયા મરચાંનો પણ અલગ અલગ પ્રકારના મરચાં, અલગ અલગ કલરના મરચાં, રેડ મરચાં, યલો મરચાં, ગ્રીન મરચાં, પોચા મરચાં, લાંબા મરચાં. અત્યારે હેલોવીનની સિઝન તૈયારી છે 1 ઓક્ટોબરે, તો અહીંયા બધા ઘરની આગળ બધા લોકો પમ્પકિન મોટા લે છે અને સજાવે. 50 પાઉન્ડ, 100 પાઉન્ડ, 25 પાઉન્ડ એવા બધા મારા મોટા આ પમ્પકિન એ લોકો માર્કેટમાં વેચાતા હોય છે. આ નાનું માર્કેટ છે એટલે એ નાની ક્વોન્ટિટીમાં છે, પણ એની સાઈઝ તમે જોઈ શકો છો. હજુ એનાથી મોટી સાઈઝના પણ પમ્પકિન માર્કેટમાં વેચાય છે. આ લોકો એમના ઘરની આગળ 1 ઓક્ટોબરે પમ્પકિન રાખે છે, એમાં દીવો સળગાવે છે અને આ હેલોવીન ઉત્સવ ઉજવે છે. અહીંયા બાળકો દિવસે ભૂતના કપડાં પહેરે છે અને બધા માગવા જાય છે. ચોકલેટ આપવામાં આવે છે, પૈસા આપવામાં આવે છે અને એ લોકો ફિટ ટુ માય હોમ લખીને એમના ઘરની આગળ રાખતા હોય છે. તો આ કોબીજ, આ મોટી મરચાં છે. અમને આગળ દેખાવા માટે નાના હતા લાલ, આ એકદમ મોટા મરચાં છે, જોઈ શકાય છે. આ દાડમ છે રેડ કલરના. તમારા $3.50 1 LB જેટલો અહીં ભાવ હોય. 1 LB 450 ગ્રામ જેટલો ભાવ હોય છે. અલગ પ્રકારની શાકભાજી છે. ફ્લાવર છે, આ બધી ભાજીઓ છે. રેડીશ છે, ડુંગળી છે, પાલકની ભાજી છે. પછી અહીંનું જે આપણે કહીએ ને કોબીજ, એ અહીંના કોબીજ તરીકે ઓળખાય છે. અમે પાલક લીધી છે ઘર માટે. સરસ પાલક હોય છે, બેબી પાલક ને મોટી પાલક આપણે જોઈ શકીએ છીએ. અમારે ત્યાં આખું શાકનું કાઉન્ટર હોય છે, ફ્રૂટનું કાઉન્ટર હોય છે, ગ્રેપ્સ એવા અલગ અલગ હોય છે, એવોકાડો, ખજૂરનું, ડ્રાયફ્રૂટનું, એ રીતે અલગ અલગ બધા અહીંયા ડિપાર્ટમેન્ટ પાડેલા છે. આ સ્ટ્રોબેરીનું છે, આ રીંગણ છે, આ ડુંગળી બટાકા છે, કંદમૂળ છે, ગાજર છે, લીંબુ છે. અહીંયા તમામ પ્રકારની શાકભાજી મળે છે, જોઈ શકાય છે. ટામેટાં, આ કલરિંગ મરચાં છે તમને કીધું તે પ્રમાણે, યલો, ઓરેન્જ, ગ્રીન. ઉપર ખજૂર છે અલગ અલગ પ્રકારના. નીચે બટાકાનું છે. મરચાંના અલગ અલગ પ્રકાર છે. બધી જાતના મરચાં અહીંયા મળતા હોય છે. રીંગણમાં અલગ અલગ પ્રકારના નાના મોટા બ્લેક કલરિંગ એ જોઈ શકાય છે. તો આ કેરળમાં તમને અલગ અલગ સ્ટોર આવેલા છે. એમાં આપણે આ સ્ટોરની મુલાકાત લીધી માટે તમારા માટે વિડીયો બનાવ્યો છે કે તમે જોઈ શકો કે કેરળમાં પણ આપણા જે મોલ છે એમાં મોટા મોલ હોય છે, મીડિયમ મોલ હોય છે, એકદમ નાના મોલ હોય છે, અને અહીંયા બધી વસ્તુ મળતી હોય છે. તો હવે આપણે શાકભાજીમાંથી અંદરની ડિપેન્ડ કરીએ છીએ. અનાજ, બધા સીડ છે તૈયાર કરેલા, સોલ્ટેડ, અને મખાના છે, ઇન્ડિયન મખાના, અલગ અલગ પ્રકારના અનાજ છે, ડ્રાયફ્રૂટ છે, સીડ છે, ફ્રાઈડ છે. તમારે જે જોઈએ તે દરેક ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોય છે, જોઈ શકાય છે. આમાં તમારે જે વસ્તુ જોઈએ એ વસ્તુ તમારે લઈ જવાની છે, કલેક્ટ કરવાની છે તમારા
કાર્ટની અંદર મૂકવાની છે. અથાણા છે, બધા હાથેલી વસ્તુઓ છે. વિવિધ પ્રકારના અથાણા હોય છે. કાકડી હાથેલી, ઓલિયો હાથેલા, લીંબુ હાથેલા, કેરી હાથેલી, પછી એના જે ફ્રૂટ હોય છે જે સાચવી શકાય હોય એને પણ નાખીને આ લોકો રીતે પેક કરીને ડબ્બામાં વેચતા હોય છે. આ લોકો અહીંયા આપણે જે અથાણું બનાવતા પણ રીતે સોલ્યુશનમાં મૂકીને ખાતા હોય છે. ખજૂર છે, આ બધા ઓઇલ છે, અલગ પ્રકારના બધા અનાજ છે, દૂધની આઈટમો છે, આ બધા નમકીન છે, અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ છે આપવા માટે. આ ચોકલેટોના બોક્સ છે. 100, 200, 400ની આ ચોકલેટો છે, જોઈ શકાય છે. $11, $9, $10, $12 બોક્સ આવે છે. એમાં ઉપર સંખ્યા લખેલી હોય અને પ્રાઇસ લખેલી હોય છે. તો ઘણાની આ જે ચોકલેટ છે ખૂબ ફેમસ હોય છે. લોકો વિદેશી હતા ચોકલેટને ખાસ લેતા આવતા હોય છે, બાળકો પણ. તો મિત્રો, આ ચેનલને વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ કરશો તો બીજા વિડીયો બનાવવાની મને પ્રોત્સાહન મળશે.